નમસ્કાર મિત્રો, ધોરણ 11 વિષય સંસ્કૃત, ચેપ્ટર 1 વેદામૃતમ, સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન. નીચેના વાક્યોને સંદર્ભ સાથે માતૃભાષામાં સમજાવો. પ્રશ્ન 1. સર્વા આશા મમ મિત્રમ ભવંતુ. જવાબ. અર્થ: બધી દિશાઓ, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય ઉપર તરફની અને નીચે તરફની એમ 10 દિશાઓ મારી મિત્ર બનો. સમજૂતી. આ પંક્તિ વેદામૃતમ નામના પદ્યપાઠમાં રજૂ થયેલા અથર્વવેદના કાંડ 19 સૂક્ત 15ના મંત્ર 6 માંથી લેવામાં આવી છે. માનવીય સદ્ગુણોમાં અભય સૌથી મહત્વપૂર્ણ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ દૈવી સંપત્તિના જે ગુણોનો ઉલ્લેખ છે તેમાં પહેલો ગુણ અભય છે. ભય રહિત માણસ સૌથી વધારે સુખી છે. ધનના ઢગલા કે ઉચ્ચતમ પદ પર બિરાજેલો માણસ પણ જો ભયપૂર્ણ જીવન જીવતો હોય તો તે જીવનને કેવી રીતે સૌભાગ્યશાળી જીવન માની શકાય. તેથી અહીં વેદમંત્રના ઋષિ અભય માટે પ્રાર્થના કરે છે. અભય કેવી રીતે કેળવી શકાય છે અને તેનો લાભ સૌ કોઈને કેવી રીતે મળી શકે છે તેનો વિચાર કરવો જોઈએ તથા તે વિચાર મુજબની વ્યવસ્થાઓ ગોઠવવી જોઈએ. જો આ પુરુષાર્થ કરવામાં આવે તો વેદની આ પ્રાર્થના અવશ્ય ફળદાયી થાય. અર્થાત 10 દિશાઓ મારી મિત્ર બનો. એ પંક્તિમાં અભય અવસ્થાની ચરમસીમાએ છે. જો સર્વ દિશાઓ મિત્ર બની રહે તો પછી ભયને કોઈ સ્થાન જ રહેતું નથી. પ્રશ્ન 2. અન્યો અન્યમ ભી હર્યત વત્સમ જાત મિવાગ્ના. જવાબ. અર્થ: ગાય જેમ જન્મેલા વાછરડાને ચાહે છે તેમ તમે બધા એકબીજાને ચાહતા રહો. સમજૂતી. આ પંક્તિ વેદામૃતમ નામના પદ્યપાઠમાં રજૂ થયેલા અથર્વવેદના કાંડ 3 સૂક્ત 30ના મંત્ર 1 માંથી લેવામાં આવી છે. આ મંત્રના ઋષિ કહે છે કે હું તમને સૌને સમાન હૃદયવાળા, સમાન મનવાળા અને દ્વેષ વગરના બનાવું છું. ગાય જેમ જન્મેલા વાછરડાને પ્રેમ કરે છે તેમ તમે પરસ્પરને પ્રેમ કરતા રહો. આ મંત્રાંશમાં આવતા શબ્દો વત્સમ જાત મિતવાગ્ના પ્રયોજાયેલ દ્રષ્ટાંત અલંકાર સર્વથા ઉચિત છે. વળી લૌકિક સંસ્કૃતમાં ઉપસર્ગ ક્રિયાપદની સાથ તરત જ જોડાયેલો હોય છે, જ્યારે વેદમાં ઉપસર્ગ અને ક્રિયાપદને અલગ અલગ મૂકવામાં આવે છે. આ મંત્રના ઋષિ કહે છે કે હું તમને સૌ માનવોને સમાન હૃદયવાળા, એક સરખી ભાવનાઓવાળા, સમાન મનવાળા, એક સમાન મનોભાવવાળા અને દ્વેષ વિહોણા બનાવું છું. અને ગાય જેમ પોતાને તરત જન્મેલા વાછરડાને પ્રેમ કરે છે તેમ તમે બધા એકબીજાને પ્રેમ કરતા રહો. આમ અહીં અનુવ્રત, પિતુઃ, પુત્ર અને સ્વમ ગચ્છદ્વમ, સંવદદ્વમ વગેરે મંત્રોની જેમ કૌટુંબિક જીવનનો આદર્શ બની રહે તેવો ઉપદેશ આપવામાં આવ્યો છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર લખો. પ્રશ્ન 1. ભક્ત કોનાથી અભયની પ્રાર્થના કરે છે? જવાબ. અગ્નિદેવને પ્રાર્થના કરતા ભક્ત પોતાના મિત્ર તરફથી, અમિત્ર તરફથી, પરિચિત વાતથી, પરોક્ષ વસ્તુથી, રાત્રે અને દિવસે તથા સર્વ દિશાઓ તરફથી પોતાને અભય પ્રાપ્ત થાઓ એવી પ્રાર્થના કરે છે. પ્રશ્ન 2. કઈ બાબતોમાં સમાનતાનું સંજ્ઞાન માનવે કેળવવાનું છે? માનવે પોતાના બધા સાથીઓ સાથે એક સમાન વિચારસરણી રહે, સભામાં કોઈ પણ જાતનો મતભેદ ન થાય, સર્વની પરસ્પર સંમતિ સધાય અને સૌનું અંતઃકરણ એક્યવાળું થાય એ અંગેની જાણકારી કેળવવાની છે. ઋષિ એક સરખા વિચારને માન્ય રાખતા યજ્ઞ કરે છે. પ્રશ્ન 3. પરસ્પર કોની જેમ સ્નેહ કરવાનો છે? જવાબ. ઋષિ સૌને સમાન હૃદયવાળા, એક સરખા મનોભાવવાળા અને દ્વેષ રહિત બનાવવા માંગે છે અને કહે છે કે ગાય જેમ પોતાના જન્મેલા વાછરડાને પ્રેમ કરે છે તેમ તમારે બધાએ પરસ્પર સ્નેહ કરવાનો છે. પ્રશ્ન 4. માનવીના હાથને મંત્રમાં કેવો બતાવ્યો છે? જવાબ. અથર્વવેદના ઋષિ પોતાના મનોભાવને વેખરી વાણીથી બહાર કાઢવા રૂપ ઉદ્ઘોષણા કરતા હોય તેમ હાથનું મહત્વ જાહેર કરતા કહે છે. માનવીનો હાથ ભાગ્યવાન તથા ઐશ્વર્યશાળી, બધા વ્યાધિઓને મટાડવાની ઔષધિ હોય તેવો તથા કલ્યાણકારી પર્શવાળો છે. પ્રશ્ન 4. સમીક્ષાત્મક નોંધ લખો. સમાનો મંત્રમાં પ્રગટ થતો એકાત્મ ભાવ. જવાબ.
ઋગ્વેદના મંડળ 10 સૂક્ત 108માંની ઋચા 3માં એકાત્મ ભાવ પ્રગટ થાય છે. પ્રસ્તુત મંત્રના દ્રષ્ટા ઋષિ કહે છે કે તમારો બધાનો વિચાર એક સરખો થાઓ, તમારી સભા મતભેદ વિનાની એકમત થાઓ અને તમે નિયત કરેલું કાર્ય એકમતે પાર પાડો. તમારી વિચારસરણી એક સરખી થાઓ અને નિર્વિઘ્ને બધી બાબતોમાં સફળતા મળો. સૌનું અંતઃકરણ એક્યવાળું થાઓ. એક સમાન વિચારને માન્ય રાખવા હું એક સમાન હવિષ્ય વડે હોમ કરું છું. આમ આ મંત્રમાં સમ ગચ્છદ્વમ સમ વદદ્વમ મંત્રની જેમ એકાત્મ ભાવ પ્રગટ થાય છે. તે સર્વ મનુષ્યને સંગઠન અને ઐક્યનું બળ પ્રદાન કરે છે. પ્રસ્તુત મંત્રમાં સભા અને સીમિતના ઉલ્લેખ દ્વારા આવી સભામાં સૌ લોકો એકઠા મળીને એકતાપૂર્વક સમાન વિચારણા કરે એવી પ્રાર્થના કરવામાં આવી છે, જે દર્શાવે છે કે ઋગ્વેદકાલીન પ્રજાએ જીવન પ્રણાલીનો ઉત્તમ વિકાસ કર્યો હતો અને હંમેશા સુખ શાંતિની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેતી હતી.